બધા આવ્યા છો એટલે માનું છું કે લાસ્ટ ટાઈમ મજા આવી હશે, બરાબર? અચ્છા, તો આજે પ્રાર્થનાથી શરૂ કરી પછી આપણે આપણું ડિસ્કશન આગળ લઈએ. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. મને જતીન સરે 2 કામ સોંપ્યા છે. એક ભગવદ્ ગીતાથી તમને પરિચિત કરાવવાના અને બીજું ચેન્ટિંગ. બરાબર? ચેન્ટિંગમાં બધાને રસ પડે, શ્લોક બોલવાનું શીખવામાં બધાને રસ પડશે. તો આપણે ગ્રુપ પર મૂક્યું છે, બરાબર? લાસ્ટ ટાઈમ તમારી પાસે કંઈ હતું નહીં હાથમાં, કશું જોયા વગર આપણને અઘરું પડે. તો એ આપણે ચેન્ટિંગનું છેલ્લે રાખીએ છીએ. પહેલાં આપણે ભગવદ્ ગીતાની સમજણથી શરૂ કરીએ. લાસ્ટ ટાઈમ મેં કીધેલું કે ભગવદ્ ગીતા આપણા જીવનનું મેન્યુઅલ છે. જીવન કેવી રીતે જીવવું. તમે આ બધા સ્કૂલ કોલેજમાં બધા સબ્જેક્ટ્સ જે ભણો છો એ તમારા કરતાં જુદા છે. ફિઝિક્સ ભણીએ, કેમેસ્ટ્રી ભણીએ, બાયોલોજી ભણીએ, સાયકોલોજી ભણીએ, એમાં હું ક્યાંય નથી. મારી બુદ્ધિથી હું બધું ગ્રાસ્પ કરું છું, પણ મારા સુખ દુઃખની વાત ક્યાંય નથી. બરાબર? તો ભગવદ્ ગીતાની અંદર આપણે આપણી પોતાની જાતને આપણે કેવી રીતે મેનેજ કરવી એની વાત આવે છે. એટલે લાસ્ટ ટાઈમ એટલે આપણે આધ્યાત્મિક ગ્રોથની વાત કરી હતી, ઇમોશનલ મેચ્યોરિટીની વાત કરી હતી. બરાબર? હવે એ સંદર્ભમાં આપણને ગીતા આપણા જીવનમાં એક મેન્યુઅલ બની રહે છે કે મારે મારી જાતને કેવી રીતે મેનેજ કરવી. આપણને ખબર નથી કે કોઈ આપણી પર ગુસ્સો કરે તો સામે ગુસ્સો કરવો સારો કે ગુસ્સો નહીં કરવો સારો. કોઈ આપણું અપમાન કરે તો આપણે કેવી રીતે લેવું. આવી બધી વસ્તુમાં આપણને બહુ કન્ફ્યુઝન હોય છે કે મારે કેવી રીતે કરવું. તમારી ઉંમરે સ્કૂલ કોલેજમાં તો આપણને એવું જ હોય છે કે આપણે સારી વ્યક્તિ જ બનવું છે. બરાબર? સરસ સારી વ્યક્તિ બનવું છે, યોગ્ય મને જીવનમાં કરવું છે. પણ આપણી પાસે કોઈ રોલ મોડલ નથી હોતું કે મારે કેવી રીતે વર્તવું. આપણી પાસે રોલ મોડલ કોણ? તો આપણા પપ્પા, મમ્મી, કાકી, મામી, જેને આપણે આદર કરતા હોય. ઘણાને મામા ગમે, ઘણાને કાકા ગમે, ઘણીવાર પાડોશી હોય, ટીચર હોય, એ બધા આપણા રોલ મોડલ બને છે. એટલે એવું થાય કે એ આપણે આ બધા જીવનના નિર્ણયો કેવી રીતે કરીએ છીએ. કે ગુસ્સો કરીને કામ કરાવવું, કોઈનું અપમાન કરવું, કોઈને નીચે પાડી દેવો કે ના પાડવો, જવા દેવું, ના જવા દેવું. અને એમાં આપણને બધા લોકો અનેક પ્રકારની સલાહ આપે. માર ખાઈને નથી આવવાનું, મારીને આવવાનું છે. તો આવી જે આપણને સલાહ આપે છે એ બધા બિચારાએ પણ ગીતાનો અભ્યાસ કર્યો નથી. અને આ રીતે આપણે આપણું જીવન ઘડતા જઈએ છીએ, જોઈ જોઈને કે આ કરવું સારું, આ કરવું નહીં સારું. તો ભગવદ્ ગીતા આપણને એક આઈડિયા આપે છે કે આપણા જીવનમાં આઈડિયલ જીવન કેવું હોય. અને એમાં કેટલા બધા ચેપ્ટર્સમાં જ્યારે રોલ મોડલ થાય કે સ્થિતપ્રજ્ઞના લક્ષણો, બરાબર, ભક્તના લક્ષણો, વિવેકીના લક્ષણો, તો એ આપણને બતાવે છે કે આઈડિયલ વ્યક્તિ કેવો હોય. તો એટલે આપણે ભગવદ્ ગીતા ભણવું છે જે આપણું રોલ મોડલ બને છે. પણ ભગવદ્ ગીતા એવી રીતે અમે રજૂ કરવા માંગીએ છીએ કે તમને રસ પડે. બરાબર? હું એક શ્લોક લઈને લઉં તો 700 શ્લોકમાં તો તમારી કોલેજ પતી જાય. બરાબર? એટલે હું એવી રીતે લેવા માગું છું કે તમને જીવનમાં કંઈ ગાઈડન્સ પણ મળે અને તમને જીવનમાં ઉપયોગી પણ થાય. પણ ભગવદ્ ગીતા આ રીતનું આપણને એક મોડલ આપે છે. એટલે કોઈ ધર્મની આમાં વાત નથી. ઘણાને થાય કે અમે જૈન ધર્મ કરીએ છીએ, અમે વૈષ્ણવ ધર્મ કરીએ છીએ, અમે સ્વામિનારાયણ ધર્મ કરીએ છીએ. તો આની અંદર આ પ્રકારની પૂજા પાઠની કંઈ વાત આપણે કરતા નથી, કરવાના નથી. પણ મેઇન આપણું જીવનની દ્રષ્ટિ કેવી હોવી જોઈએ, આઈડિયલ વ્યક્તિ કેવો હોવો જોઈએ. અને આઈડિયલ વ્યક્તિ એટલે આપણે બહુ આદર્શ બનવાનું છે એ રીતની વાત નથી કરતી, પણ આપણે સુખી કેવી રીતે જીવનમાં બની શકીએ, પ્રસન્ન કેવી રીતે બની શકીએ, એ જ બધી વાત આપણને ભગવદ્ ગીતા શીખવે છે. હવે આપણે આજે બધાને રસ પડે એવા ટૉપિકથી આગળ વધીએ. તમને કંઈ પણ કોઈને પ્રશ્ન હોય તો વચ્ચે પૂછી શકે છો. એવું નથી કે છેલ્લે જ પૂછવું. આપણે સફળતાની વાત કરીએ. બરાબર? તમારી ઉંમરે સફળતા બહુ અગત્યની છે. બધી જ ઉંમર અગત્યની છે. એવું નથી કે કોલેજ કાળમાં જ અગત્યની છે. બધાને સફળ બનવું છે, હા કે ના? બરાબર? બધાને સફળ બનવું છે, સક્સેસફુલ બનવું છે જીવનમાં. હવે સક્સેસની વ્યાખ્યા દરેકની જુદી હોઈ શકે. બરાબર?
કોઈને એમ થાય કે મારા ફર્સ્ટ ક્લાસ આવે તો હું સક્સેસફુલ, બરાબર. કોઈને એમ થાય કે હું પહેલાં 5માં આવું તો સક્સેસફુલ. કોઈને એમ થાય કે ભાઈ પાસ થયા તો ભર્યું, બરાબર. હોઈ શકે ને આવું. એટલે હવે આ પ્રકારની આપણી અલગ અલગ સક્સેસની જે સફળતાની વ્યાખ્યા છે. અને તમારી ઉંમર પતે પછીની ઉંમરે જોબ મળે તો જોબમાં કેટલા પૈસા મળે છે એ પ્રકારનું તમે જોતા થઈ જાઓ. કોઈને અમેરિકા જવું હોય તો અમેરિકા જાય તો સક્સેસફુલ, બરાબર. આવી રીતની આપણી એક સફળતાની વ્યાખ્યા હોય છે ને એ આપણને મળે એ પ્રકારે મળે તો આપણે ખુશ. તમે સરસ મહેનત કરી હોય અને મનમાં રાખ્યું હોય કે મને 70% 70% તો આવવા જ જોઈએ, પછી તમારા 65 આવે તો તમે ખુશ કે ના ખુશ? ના ખુશ, બરાબર. હવે એ વખતે કોઈકે એવું રાખ્યું હોય કે ભાઈ પાસ થવું તો સારું, તો એને 50% આવે તો એ ખુશ કે ના ખુશ? ખુશ. એટલે સફળતાની વ્યાખ્યા દરેકની જુદી જુદી હોય છે, બરાબર. હવે આપણી પોતાની જ સફળતાની આપણે વ્યાખ્યા ઉપર જઈએ કે આપણે નક્કી કર્યું છે કે મને 70% આવે તો હું ખુશ. હવે મારા 70% આવી ગયા તો હું ખુશ છું, બરાબર. એકદમ આમ કે આનંદમાં છું કે ચલો હું જે ઈચ્છતો હતો એ મને મળી ગયું, કે હું જે ઈચ્છતી હતી એ મને મળી ગયું. હવે તમે એમ કહો કે તમારી પોતાની જ વ્યાખ્યા પ્રમાણે તમે પ્રાપ્ત કરો છો તો તમે ખુશ છો. હવે સફળતાની વ્યાખ્યા આપણી સમયે બદલાતી જાય છે. હા, બરાબર. આપણે નાના હતા ત્યારે આપણને શું હતું કે થોડા કંઈક રમકડું જોઈતું અને પપ્પા મમ્મી અપાવે તો આપણે ખુશ. પછી સ્કૂલમાં થોડા મોટા થયા એટલે સાયકલની અપેક્ષા હતી, પછી સ્કૂટી આવી, પછી એક્ટિવા આવી, અમુક ઉંમર પછી ગાડી જોઈશે કે ગાડી આવે તો હું ખુશ. એ સફળતાની આપણી વ્યાખ્યા છે એ બદલાયા કરે છે. હવે બીજું મનુષ્યની એક ખાસિયત એ છે આપણા બધાની, મનુષ્ય યોનિમાં આપણે છીએ નહીં, કે આપણે બધા એટલે શું કહેવાય ને, સેલ્ફ અવેરનેસ આપણામાં છે, આપણી પોતાની સભાનતા આપણામાં છે. તમને આજે ખબર છે કે વેર યુ સ્ટેન્ડ, બરાબર. પછી દેખાવની બાબતમાં હોય, ભણતરની બાબતમાં હોય, ફાઇનાન્શિયલ કન્ડિશનની બાબતમાં હોય, તમે અવેર છો ને? તમને બધાને તમારા વિશે એક ઓપિનિયન છે ને કે હું સારી છું, હું એવરેજ છું, હું નથી સારી. આવી એક આપણામાં એક સ્વસંવેદના, આપણી પોતાની એક આપણા વિશેનું એક ઇવેલ્યુએશન છે આપણા મનમાં. હવે એ ઇવેલ્યુએશન જે છે એના કારણે આપણે આપણી જાતને જજ કરીએ છીએ કે ભાઈ હું સફળ છું, હું અસફળ છું, બરાબર. એવું આપણે જજ કરીએ છીએ. હવે પ્રાણીઓમાં આ પ્રકારની સેલ્ફ અવેરનેસ નથી. એટલે અમારે સ્વામીજી ઉદાહરણ આપે કે એક ગાયના શિંગડા બહુ જ સરસ હોય અને બીજી કોઈ ગાયનું શિંગડું વાંકું ચૂકું હોય, તો જે સરસ શિંગડાવાળી ગાય છે એ વધારે પૈસામાં વેચાય અને વાંકા ચૂકા શિંગડાવાળી ગાય ઓછા પૈસામાં વેચાય. વધારે દૂધ આપતી ગાય વધારે પૈસામાં વેચાય, ઓછી દૂધ આપતી ગાય ઓછા પૈસામાં. ગાયને એનો કોઈ કોમ્પ્લેક્સ છે? ગાયને એવું છે કે પહેલેના શિંગડા મારાથી વધારે સરસ છે, મારી વેચાણ કિંમત ઓછી આવે છે, એને એવું કોઈ દુઃખ છે ગાયને? બીજું ઉદાહરણ આપે કે રેસમાં જે ઘોડાની રેસ કરે છે ને બધા, તો જે માલિક હોય એને એવું હોય કે મારો ઘોડો પહેલો આવવો જોઈએ, કે મેં આ ઘોડા પર આટલા પૈસા લગાવ્યા છે. એટલે માલિકને રાતના ઊંઘ ના આવે, ઘોડાને ઊંઘ ના આવે, એવું બધું દોડવાનું તો એને છે તો પણ એને, કારણ કે આ પ્રકારનું પોતાનું ઇવેલ્યુએશન કરતો નથી હોતો. તો મનુષ્ય છે એટલે આપણે જે છીએ આવી રીતે આપણે કમ્પેરિઝનમાં આપણે જોતા હોઈએ છીએ આપણી જાતને. એટલે કમ્પેરિઝનને કારણે આપણને સુખ દુઃખ રહેતા હોય છે, બરાબર છે. એટલે સફળતાની વ્યાખ્યા પણ બદલાતી હોય છે અને આ જે સસંવેદના કે સેલ્ફ અવેરનેસ જે છે એને કારણે આપણી પોતાની આપણા વિશેની માન્યતાઓ બદલાતી હોય છે, આપણું ઇવેલ્યુએશન બદલાતું હોય છે અને સફળતાની વ્યાખ્યા પણ બદલાતી હોય છે. સાથે સાથે સુખની વ્યાખ્યા પણ બદલાતી હોય છે. હવે આપણે શું માનીએ કે મને ગમતી વસ્તુ મળે તો હું સુખી, બરાબર. એ વાત નથી. તમને ધારો કે બરફી બહુ જ ભાવતી હોય કે કાજુ કતરી બહુ જ ભાવતી હોય તો કાજુ કતરી તમને મળે તો તમે સુખી, સાચી વાત. તો હવે એમ કહે છે કે કેટલીક
કેટલી કાજુ કતરી ખાઓ? કે કોઈ એક કહે છે, હું પૂછું કે મીઠાઈમાં શું બહુ ભાવે, તો કોઈ કે મને કાજુ કતરી બહુ જ ભાવે. કેટલી ખાઓ? 1, 2, 3, 4, 5. પછી 10મી કાજુ કતરી વખતે શું ખાવાનું છે? કંટાળો હશે ને, હવે નહીં, હવે તું મને કાં તો કંઈક ગળી બળે તીખું આપો, મારાથી હવે નહીં ખવાય. એટલે આપણે આપણા સુખને એનાલિસિસ કરીએ છીએ. જો સફળતાનું એક આપણે એનાલિસિસ કર્યું કે સફળતા આપણા મનની ગ્રંથિ છે, બરાબર ને? આપણે મનમાં નક્કી કર્યું હોય કે 70% આવે તો હું સફળ, તો પછી હું 68%માં હું અસફળ માનું છું. જેને એવું નક્કી કર્યું કે હું પાસ થઉં તો ખુશ, એ 58%માં પણ ખુશ છે. એટલે પહેલાં આ સમજજો કે સફળતા, આપણે આપણી જાતને સફળ અને નિષ્ફળ ગણી અને સુખી દુઃખી થઈએ છીએ. જ્યારે હું એમ લેબલ લગાવું કે હું નિષ્ફળ છું તો આપણે કેટલા દુઃખી થઈએ છીએ. પણ સફળતા કે નિષ્ફળતા કોઈ વસ્તુનું નામ નથી કે આને સફળતા કહેવાય અને નિષ્ફળતા કહેવાય, બરાબર? સફળતા નિષ્ફળતા આપણી મનની ગ્રંથિ છે. આ પહેલાં તમે સમજજો. કારણ કે આપણે જ્યારે નિષ્ફળતાનું લેબલ આપણી પર લગાવીએ છીએ લોકો આપઘાત સુધી પહોંચી જાય છે. સાચી વાત છે. કેમ? કારણ કે નિષ્ફળતાનું લેબલ પોતાની ઉપર લગાવ્યું. પણ આ આપણા મનમાં બાંધેલો એક વિચાર છે, આપણા મનની એક ગ્રંથિ છે, આપણું મનનું એક કોમ્પ્લેક્સ છે, બરાબર? અમેરિકા જવું છે, ઘણાને નથી જવું હોય કે ના અહીંયા સરસ જોબ મળે તો મારે અમેરિકા નથી જવું. પણ જેને જવું છે એને અમેરિકા જવા મળે તો જ એ ખુશ. અને અમેરિકામાં એનું વિઝા ના મળ્યું અને અહીંયા જોબ લઈને સેટલ થવું પડ્યું તો એ પોતાની જાતમાં લેબલ લગાવશે કે હું નિષ્ફળ. અને જેટલા લોકોનું સાંભળે કે અમેરિકા જાય છે અને અહીંયા એડમિશન મળ્યું, અહીંયા એટલી વાર એ દુઃખી, મને જ ના મળ્યું, જો આને મળ્યું. એટલે પહેલાં જે સફળતા નિષ્ફળતા ઉપર આપણે આટલા સુખી દુઃખી થઈએ છીએ એના વિશે વિચારવાનું છે કે હું સુખી કે દુઃખી એટલે છું કે મેં આ પ્રકારનો એક નિર્ણય કરી દીધો છે કે આમ થાય તો સુખી, બરાબર? એક નિર્ણય કરી દીધો છે. એની સાથે હવે બીજા ટૉપિક પર જઈએ છીએ એના પછીના, કે આ જે આપણે સ્વસંવેદન વ્યક્તિ છે, સેલ્ફ અવેરનેસ આપણામાં છે, એના કારણે આપણે આપણા ઉપરનું જજમેન્ટ કર્યા કરીએ છીએ. અને આપણું જે જજમેન્ટ છે એમાં તુલના પણ બહુ જ છે, કમ્પેરિઝન પણ બહુ છે. ગાયની અને ઘોડાની વાત કરી કે એ લોકોને આ રીતનું કંઈ ખબર નથી. તો આપણે બીજી જે વાત કરતા હતા એ સેલ્ફ અવેરનેસ કે સ્વસંવેદનાની આપણે વાત કરતા હતા. આપણે પોતાની જાત વિશે એટલી કમ્પેરિઝન પણ બહુ જ કરીએ છીએ. એક તો આપણે આપણી પોતાની મર્યાદાઓ, આપણા પોતાની ક્વોલિટીઝ બધાથી અવેર છે. મારામાં શું સારું છે, શું ખરાબ છે એનાથી અવેર પણ છે. અને બીજું આપણે આપણી જાતને કમ્પેર કર્યા કરીએ છીએ. અને કમ્પેર કરીએ છીએ એટલે જીવનમાં સુખ દુઃખ બધું આવ્યા કરે છે. હવે આપણે સુખનું એનાલિસિસ કરીએ છીએ કે સુખની અંદર આપણે પહેલી કે ગમતી વસ્તુ પ્રાપ્ત થાય એટલે આપણે સુખી, બરાબર ને? એવું આપણે બધાએ હા પાડીને એની અંદર કે ગમતી વસ્તુ પ્રાપ્ત થાય એટલે આપણે સુખી. હવે એમાં આપણે અહીંયા આપણે નક્કી કરીએ, આપણે કાજુ કતરીનું ઉદાહરણ લીધું કે બહુ જ ગમતી હોય પડઘા નથી પડતા, બરાબર? તો આપણે કીધું કે સુખની, એકવાર આપણે સુખની વાત કરીએ તો સુખની અંદર કાજુ કતરી તમને મળે તો તમે સુખી, કારણ કે તમને ભાવે છે. પણ આપણે કીધું કે 10મી 12મી કાજુ કતરી આવે તો બધા બહાર પણ આવે ને ખવાય પણ નહીં ને આનંદ પણ આપણને ના આવે. સુખ જે આપણે અનુભવીએ છીએ એમાં આ પ્રકારનો એક ધરાઈ જવાની વૃત્તિ છે, બરાબર? એક આપણે ધરાઈ જતા હોઈએ છીએ. બીજી વસ્તુ એની અંદર એવું છે કે સુખની અંદર આપણને એ વખતે બહુ જ ભાવતી હોય, કોઈ પણ ગમતી વસ્તુ મળે પણ મારું મૂડ ના હોય તો
તમને મમ્મીએ કીધું હોય કે ઘરે જઈને આજે ઊંધિયું બનાવ્યું છે કે કચોરી બનાવી છે, તો મનમાં હોય કે ચલો ઘેર જઈને કચોરી ખાવાની છે. કોલેજમાં આ દિવસે રિઝલ્ટ આવ્યું, રિઝલ્ટમાં કાં તો ફેલ છે અથવા તો આપણી અપેક્ષા કરતાં બહુ ઓછા માર્ક આવ્યા, તો પછી તમને ઘરે જઈને કચોરી ખાવાનો એટલો આનંદ રહેશે નહીં. સામાન્ય આપણી માન્યતા એવી છે કે આપણને કંઈ ગમતી વસ્તુ મળે તો આપણે સુખી. પણ તમે સુખની અંદર જુઓ, એનો અતિરેક થાય તો આપણને ગમતું નથી. આપણા મૂળ પ્રમાણે આપણી વસ્તુઓ પણ આપણી બદલાતી જાય છે. જેમ આપણે કીધું એક સાયકલ, નાની ઉંમરે સાયકલ જોઈતી હતી, પછી એક્ટિવા જોઈએ છે, પછી ગાડી જોઈએ છે, એટલે એ રીતે પણ બદલાતું જાય છે. ત્રીજી વસ્તુ છે કે આપણું મન, બરાબર. તમે અપસેટ થો તો તમને મજા આવવાની નથી. તમે સારામાં સારી રેસ્ટોરન્ટમાં તમારું ગમતું ફૂડ તમે ઓર્ડર કરો, પણ એ જ વખતે જેની સાથે આવ્યા તેની સાથે ઝઘડો થયો તો શું થશે? કાં તો ખાવું નથી, આવેલું ભલે પાછું જતું, આઈ ડોન્ટ કેર, અને ઊભા થઈને આપણે જતા રહીશું, બરાબર. એટલે સુખ અનુભવવાની અંદર વસ્તુ અને આપણું મન, બે વસ્તુ અગત્યની છે. આ બધા એગ્રી થાય છે. આપણે સામાન્ય રીતે એવું માની લઈએ છીએ કે વસ્તુઓથી જીવનમાં સુખ છે, એટલે આપણે આખું જીવન સમર્પિત કરીએ છીએ વસ્તુઓને ભેગી કરવા માટે. સારી જોબ, પછી સારું ઘર, સારી ગાડી, સારા કપડાં, સારી ઘરેના દાગીના, આ બધું કારણ કે આપણે એમ માની લીધું છે કે આ બધી વસ્તુથી મને સુખ મળવાનું છે. કોઈનો સરસ ડ્રેસ જોયો તો મને એવો ડ્રેસ જોઈએ છે, કોઈના સરસ શૂઝ જોયા તો મને શૂઝ જોઈએ છે. શરૂઆતમાં એક બેડરૂમના ઘરથી ચાલ્યું, પછી 2 બેડરૂમ, પછી 3 બેડરૂમ, 4 બેડરૂમ. આપણે બીજાનું જોઈને અથવા તો એવું માનીએ છીએ કે મોટું ઘર હશે તો મજા આવશે, સરસ ગાડી હશે તો મજા આવશે, બરાબર. અને એ આવી આપણી જે માન્યતાને આધારે મોટાભાગના લોકો આ રીતે ચાલતા હોય છે. એને કારણે કેટલો વિકાસ થયો છે. ખાવાની વસ્તુઓમાં કેટલી વિવિધતા આવતી ગઈ, કારણ કે સેમ વસ્તુ આપણને સેમ મજા નથી આપતી. વિષય સુખનું એક મર્યાદા છે કે તમે પહેલાં હાંડવા ઢોકળાથી ચાલી જતું હતું, બરાબર. હવે આપણને દેશી લાગે, હાંડવા ઢોકળા તો કંઈ થતું હશે એટલે ફેન્સી જોઈએ, બરાબર. કે કાં તો ઇટાલિયન બનાવો અને કાં તો મેક્સિકન બનાવો. તો એ રીતે આપણે ધરાતા જઈએ અને આપણે નવી નવી વસ્તુઓ જોઈએ. એટલે 15-20 વર્ષ પહેલાંના લગ્નના જમણવાર જુઓ અને અત્યારના જમણવાર જુઓ, આ જમીનનો ફેર છે, બરાબર. તમે લોકો નાના હશો 15-1 વર્ષ પહેલાં, પણ તો જમણવાર યાદ આવજો કેવા હતા અને અત્યારના જમણવાર કેવા છે. એટલે આપણને વિષય સુખની અંદર એક આ પ્રકારની વૈવિધ્ય, નવીનતા હંમેશા જોઈતી હોય છે. એટલે આપણે આપણું બધું ફોકસ આ વસ્તુઓને પ્રાપ્ત કરવામાં આપણું જીવનનું ફોકસ હોય છે, કારણ કે એક કન્ફ્યુઝન છે એની પાછળ કે આ વસ્તુઓ મળશે તો જ હું સુખી અથવા તો આ વસ્તુઓ મને સુખ આપશે. પણ આપણે ભૂલી જઈએ છીએ કે જ્યારે આપણે સુખ અનુભવીએ છીએ ત્યારે વસ્તુ અને એને અનુભવનાર મન, 2 ફેક્ટર છે, બરાબર. કોઈ પણ તમે આનંદ અનુભવો છો ત્યારે 2 વસ્તુ છે જે તમને બહારથી જે પણ વસ્તુ, એની અંદર વસ્તુ હોઈ શકે, કોઈ ગમતી પરિસ્થિતિ હોઈ શકે, કોઈ મિત્ર હોઈ શકે કે આ વ્યક્તિ મને આ બહેનપણી મળી તો બહુ આનંદ, બરાબર. કંઈ પણ હોઈ શકે. એટલે એક વસ્તુની પ્રાપ્તિ અને બીજું જે છે એને અનુભવનાર મન. હવે આ મન ઉપર આપણે કામ કરવાનું ભૂલી જઈએ છીએ. આપણે એવું મન પ્રાપ્ત કરવા માટે જરા પણ મહેનત નથી કરતા કે મારું મન હંમેશા પ્રસન્ન રહે, બધી પરિસ્થિતિનો સહજ સ્વીકાર કરી શકે અને કોઈ પણ પરિસ્થિતિમાં એ અપસેટ ના થઈ જાય, બરાબર. આપણે તો વારે વારે જરીકમાં અપસેટ થતા મનને આપણે સેન્સિટિવિટી ગણી નાખીએ છીએ. એમ તો બહુ સેન્સિટિવ છું, મને સહેજમાં રડવું આવી જાય, બરાબર. એ સેન્સિટિવિટી નથી, એ પરિસ્થિતિનો સ્વીકાર કરવાની આપણી ક્ષમતાનો અભાવ છે. તો પ્રસન્ન મન હોય, જે પ્રસન્ન છે, ખુશ છે, પરિસ્થિતિનો સ્વીકાર કરી શકે છે, આનંદમાં રહી શકે છે, એવું મન મેળવવા આપણે ક્યારેય પ્રયત્ન કરતા નથી. કરીએ છીએ એ માટે આપણે કોઈ એફર્ટ મૂકીએ છીએ કે મારું મન પ્રસન્ન રહે, હંમેશા આનંદમાં રહે, એવું આપણે પ્રયત્ન કરતા નથી. એટલે આપણે શું થાય છે કે જેમ મેં કીધું એમ કે પરીક્ષામાં રિઝલ્ટ મારું ધાર્યું ના આવ્યું તો આપણે અપસેટ થઈ ગયા, મારી સામું કોઈએ બરાબર ના જોયું તો આપણે અપસેટ થઈ ગયા,
મારા વિશે કંઈક નાની કોમેન્ટ પાસ કરી તો આપણે 2 દાડા સુધી ખાવાનું ના ભાવે, બરાબર? આવી રીતે આપણું મન અનસ્ટેડી થઈ જાય છે. એટલે ઘણી બધી વસ્તુઓ હોવા છતાં આપણે સુખ અનુભવી શકતા નથી. જે વસ્તુ માટે આપણે ખૂબ મહેનત કરીએ છીએ પ્રાપ્ત કરવા માટે, એ બધી વસ્તુઓ પ્રાપ્ત કર્યા પછી પણ આપણે સુખી રહેતા નથી, કારણ કે આપણે મન ઉપર કામ કરતા નથી. એટલે આપણું મન જરીક વસ્તુની અંદર અપસેટ થઈ જતું હોય છે. એટલે આ મનને તમે પ્રસન્ન રાખી શકો ને, હવે સમજો, મનને પ્રસન્ન રાખી શકો તો બહારની વસ્તુઓની જરૂર ઓછી રહેશે. અત્યારે આપણે બહારની વસ્તુઓની, બીજાની કદરની, બીજાના એપ્રિસિએશનની બહુ જ જરૂર રહે છે. બીજા એપ્રિશિએટ ના કરે તો આપણે અપસેટ થઈ જતા હોઈએ છીએ, ધારી વસ્તુ ના મળે તો અપસેટ થઈ જતા હોય છે. પણ જેટલું આપણું મન આંતરિક રીતે પ્રસન્ન, એટલી આપણે આ બધી જરૂરિયાતમાંથી મુક્ત. હવે એક ઉદાહરણ આપું કે ઘણીવાર નાના છોકરાને પપ્પા કહીને જતા હોય કે સાંજે આપણે પીઝા ખાવા જઈશું, બરાબર? છોકરો તો સાંજથી મૂડમાં હોય ને કે આજે પીઝા ખાવા જવાનું છે, પીઝા ખાવા જવાનું છે. હવે પપ્પાએ આવીને કીધું કે આજે બહુ થાકી ગયો છું, મારે ઘરની બહાર જવાની કોઈ ઈચ્છા જ નથી, ચાલશે નહીં હોય, જમી લઈશું. તો એક છોકરો છે અપસેટ થઈ જાય, રડારડ કરે, ચીસાચીસ કરે, ના તમે મને કીધું તો હવે તમે મને લઈ જ જાઓ. અને કોઈ એમ કહે કે કંઈ વાંધો નહીં, ચાલ મને વાંધો નથી, મમ્મીએ જે બનાવી પણ આનંદથી જમી લઈશું. તો આ પ્રકારનું જેનું મન છે ને, એ બધી પરિસ્થિતિમાં સુખી રહી શકે. અને આવા મનને કેળવવા માટે આપણે પ્રયત્ન કરવાનો છે, એટલે આપણે પરિસ્થિતિનો સ્વીકાર કરી શકીએ. ખ્યાલ આવે છે એની અંદર? તો આ જીવનની અંદર આપણો આ પ્રકારનો એક પ્રયત્ન હોય કે હંમેશા આપણે અર્થ અને કામ, અને હું થોડા આપણે ટેકનિકલ શબ્દો પણ ઉમેરીશું. અર્થ અને કામ, તમને ખ્યાલ છે આપણે જીવનમાં એટલે જે 4 પુરુષાર્થ હોય, કોઈએ સાંભળ્યું છે? કયા 4 પુરુષાર્થ હોય? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. સામાન્ય રીતે એવું છે કે ધર્મમય તમે જીવન, ધર્મની રીતે તમે અર્થ અને કામ પ્રાપ્ત કરો તો છેલ્લે તમે મોક્ષ માટે તૈયાર થાઓ. આ આપણી સામાન્ય સમજ છે. પણ અત્યારે ધર્મ અને અર્થ અને કામ, અર્થ એટલે ભૌતિક સંપત્તિ પ્રાપ્ત કરવી, અને કામ એટલે મારા ઇન્દ્રિયના સ્તરે, મારા સેન્સ ઓર્ગનના સ્તરે જે મને વસ્તુઓ ગમે છે એ વસ્તુઓને ઉપભોગ કરવો, એ વસ્તુઓને માણવી અને એને પ્રાપ્ત કરવા પ્રયત્ન. એટલે આપણને સારું ખાવાનું ગમે, સારું જોવાનું ગમે, મૂવી સારા હોય તો જોવાના ગમે, સારી સ્મેલ ગમે, સારો ટચ ગમે, એ બધી ઇન્દ્રિયોના સ્તરે જે આપણે આનંદ ભોગવીએ છીએ એ બધી વસ્તુઓની પ્રાપ્તિ કરવી, એને મેળવવું અને એને એન્જોય કરવું, એ આપણું કામ છે. અને અર્થ એટલે આપણે બધી ધન સંપત્તિ જે ભેગી કરીએ છીએ એને આપણે અર્થ કહીએ છીએ. એટલે મોટાભાગનાનું જીવન અર્થ અને કામમાં પતી જાય છે. આપણને ધર્મ અને મોક્ષ એ બે આપણા જીવનમાં રહી જતા હોય છે. તો હવે ધર્મનું મેં તમને કીધું એ પ્રમાણે કે ધર્મના માર્ગે તમે અર્થ અને કામ પ્રાપ્ત કરો. ધર્મના માર્ગે એટલે મૂલ્યોના આચરણ સાથે, કે સત્ય બોલીએ, કોઈનું પડાઈ ના લઈએ, કોઈનું ચીટિંગ કરીને લઈ ના લઈએ, એમ ધર્મમાં તમે જીવન જીવો. અને એ રીતે અર્થ અને કામનો વિરોધ નથી શાસ્ત્રની અંદર. તો એ રીતે તમે જ્યારે સંપત્તિ મેળવો, તમારા આનંદના સાધનો મેળવો, પણ ધર્મના માર્ગે, કોઈનું જૂઠવીને, કરપ્શનથી, ખોટા માર્ગે નહીં. સામાન્ય રીતે બધાને એમ થતું હોય છે અત્યારે કે કરપ્શનની રીતે વધારે કમાઈ લઈએ તો વધારે આનંદ ભોગવીએ. એ શક્ય છે? હા કે ના? કેમ? ઘણી પોસ્ટ એવી હોય છે કે બહુ જ બધા પૈસા તમે કમાઈ શકો. આ પ્લાન પાસ કરવાનો છે, ₹1,00,000 ₹2,00,000 તમને મળી જાય તો ₹1,00,000 2,00,000 તો કેટલી બધી વસ્તુઓ આવી શકે. તમે કહો ના બેટા, તારો પ્લાન બરાબર હશે તો હું સાઇન કરીશ, કે પૈસો નહીં લઉં, તારું બધું બાયલોસ પ્રમાણે હશે તો હું સાઇન કરી દઈશ. તો પેલામાં તમને સાઇન કરવાના ₹2,00,000 આપે છે અને આમાં સાઇન કરવાનું કશું નથી આપતા. તો કયો રસ્તો અપનાવશો? કયો રસ્તો અપનાવશો? કયો? સાઈન ₹2,00,000 લેશો કે નહીં લો? કેમ? કેમ? કેમ?
2 લાખ રૂપિયા અત્યારે પણ આજના જમાનામાં કિંમત તો છે ને 2 લાખની, હે 2 લાખ ખાલી એક સાઈનના મળે છે તો કેમ નહીં લો એમ કહો. આવું આપણે ત્યારે જ ના લઈએ જ્યારે આપણે આ નહીં લેવાના ફાયદાથી એકદમ અવેર હોઈએ અને એકદમ એમાં ફર્મ હોઈએ. આપણે અત્યારે કરપ્શન તમે કરતા હોય કે તમને કરપ્શનનો કોઈ ચાન્સ નથી. કરપ્શનનો ચાન્સ હોય ને તમે ના કરો તો તમે ધર્મનું પાલન કરી કહેવાય. કોઈ બતાવતો લે મેં કોપી લખી છે તો મને કોપી કર. આપણી વખતે કહે કે ના ભાઈ હું જાતે લખીશ, મને કોપી નથી કરવી. કોઈના પેપરમાંથી દેખાઈ ગયું હશે તું લખી કાઢ્યું તો એ ચોરી કહેવાય કે ના કહેવાય? કહેવાય કે ના કહેવાય? કહેવાય. આપણે એમાં એવું રહે છે કે હું ચોરી નહીં કરું, એવું રહે છે. ઓકે, સરસ. એટલું એ રહે છે પણ ઘણું નહીં. ઘણાને શું કે દેખાતું હોય તો લઈ લો. ઘણા ફ્રેન્ડ પણ બહુ એવા હેલ્પફુલ હોય છે એટલે મારી સપ્લિમેન્ટરી પાસ કરું છું. એક આપણે ડરથી ના કરીએ કે એ પકડાયા તો ગયા, મને સસ્પેન્ડ કરી દેશે, એક ડરથી ના કરીએ. અને એને એક્સટર્નલ કંટ્રોલ કહેવાય. અને બીજું છે ઇન્ટરનલ કંટ્રોલ કે ના હું નહીં કરું. હવે કમિંગ બેક ટુ આપણે જે સાઇન કરવાની વાત હતી એમાં તમે કેમ નહીં કરો એમ મને કહો. કેમ 2 લાખ રૂપિયા લેશો કે નહીં લો? બહુ સીધી સાદી વાત છે. શું કહેશો? 2 લાખ રૂપિયા લેવા જોઈએ એવા કેટલા માને છે? એવું કેટલા માને છે? હાથ ઊંચો કરો. કોઈ નહીં. અચ્છા, તો ના લેવા જોઈએ, બરાબર? તો ના લેવાનું એકાદ કારણ તો આપો કેમ? હા મેમ, એનાથી ટેમ્પરરી મને 1-2 વર્ષ માટે કદાચ છૂટ મળી જશે, પણ અંદર કોન્સ્ટન્ટલી એક એવો ભાવ હશે જે ટકોર કરશે કે તે ખોટું કર્યું અને સેટિસ્ફેક્શન ને શાંતિ નહીં.